માંડવી શહેર તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી। ક્ષત્રિય સભા દ્વારા આયોજિત બાળકોના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું એક અવસર પ્રાપ્ત થયો છે। જુદા જુદા બાળકોના જુદા જુદા અભ્યાસક્રમોમાંથી આવતા બાળકોને સન્માનતા વિશેષ આનંદ એટલે થયો કે જેને મેં પૂછ્યું કે ભાઈ તમારે શું બનવું છે, તો એમાં મોટાભાગનાએ કીધું કે મારે ડૉક્ટર બનવું છે, અને સન્માનિત કર્યા એમાં ઘણા બધા MBBS હતા। એટલે કચ્છના એવા અંતરિયાળ વિસ્તારમાં પણ શિક્ષણની એક ભૂખ જાગી છે, એ એક ઉડીને આંખે વળગે એવી બાબત છે। ભારતનો એક ભવ્ય ઇતિહાસ છે, અને ભારતનો ભવ્ય ઇતિહાસ ફરીથી દોહરાવવા માટે આપણે સૌએ કુટુંબ, ગામ, તાલુકો, જિલ્લો અને રાષ્ટ્ર એ રીતે આગળ વધવાનું છે। સૌએ સૌ પોતપોતાની જે શક્તિઓ છે, આંતરિક શક્તિઓ છે, સાચી શક્તિઓ છે, એને ખીલવવાની છે અને સતત આગળ વધવાનું છે। થેન્ક યુ। માંડવી શહેર અને તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા આયોજિત આજનો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અમારી ટીમ દ્વારા આયોજિત હતો। ખાસ કરીને શિક્ષણ ઉપર વિશેષ ભાર અત્યારે અમે બધા આપી રહ્યા છીએ, કારણ કે અમારો સમાજ છે રાજપૂત ક્ષત્રિય સમાજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પાછળ છે અન્ય સમાજની સરખામણીએ, અને શિક્ષિત લોકો જ આગળ આવી શકે, દેશ અને સમાજ માટે કંઈ કરી શકે, તો જે મહત્ત્વનું પાસું છે એ શિક્ષણ છે, અને અમે એને જ પકડ્યો છે। અમારા વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધે, એમને થોડું બળ મળે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ કાર્યક્રમ ખૂબ જ સારો અને સફળ રહ્યો। અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા, અને જેમનું અમે સન્માન કર્યું, એની સાથે એમના વાલીઓ પણ ખૂબ આવ્યા હતા। અમારી પાસે ખાસ કરીને ગાંધીનગરથી ઉપસ્થિત હરીસિંહ સોઢા, કે જેઓ પણ એક સામાન્ય કુટુંબમાંથી આગળ વધ્યા છે અને ઉપસચિવના લેવલે પહોંચ્યા છે, તો એમનું માર્ગદર્શન પણ અમને અમારા વિદ્યાર્થીઓને મળ્યું છે, અને એટલે એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વિશેષ અમારા જે અધ્યક્ષ છે સમાજના જિલ્લાના વિરેન્દ્રસિંહજી જાડેજા, અને રાપર વિસ્તારના ધારાસભ્ય છે, એમનો પણ અમને ખૂબ અહીંયા સારો સપોર્ટ મળ્યો છે। ઘણા બધા મહાનુભાવો આજની દિવસે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓનો ખૂબ જ એમને સપોર્ટ મળે, વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની વધારે હોશ થાય એટલા માટે બધા જ લોકો ઉપસ્થિત રહી અને બધાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું। અમારો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો। અસ્તુ, ધન્યવાદ। ભારત માતા કી જય। જય માતાજી। માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાએ આયોજિત આ દ્વિતીય સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો। આજના સભાના અધ્યક્ષ સ્થાને સમાજના મવડી એવા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી રાપર આમંત્રિત હતા, તથા હરીશસિંહજી સોઢા એ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત માંડવી તાલુકાના અગ્રગણ્ય જે સામાજિક અગ્રણીઓ છે એવા જાલુભા જાડેજા, સામતસિંહ સોઢા તથા અન્ય સામાજિક અને રાજકીય આગેવાનીઓ અહીંયા ઉપસ્થિત રહી અને માંડવી તાલુકાના વિદ્યાર્થીઓ જે છે એ લોકોની શૈક્ષણિક ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરે અને દિન પ્રતિદિન આગળ વધતા રહે એ માટે એ લોકોને પ્રોત્સાહિત કર્યા। માન્ય શ્રી હરીશસિંહ સોઢાએ કહ્યું કે પેન ઇઝ માઇટર ધેન સ્વર્ડ, એ સંદર્ભમાં જ્યારે ક્ષત્રિય સમાજે જ્યારે સ્વર્ડની જરૂરિયાત હતી ત્યારે પણ સામાજિક ક્ષેત્રે એનો ઉપયોગ કરીને પણ એ લોકોએ સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। અત્યારનો સમય છે જ્ઞાનનો છે, નોલેજનો છે, ત્યારે પણ આપણે વધારે ને વધારે કારકિર્દીમાં આગળ વધી ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ અને સમાજ અને કુટુંબનું નામ રોશન કરીએ, એ માટે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, તથા ઉપસ્થિત મહેમાનોએ સારી રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, તે બદલ તમામ ધન્યતા અનુભવે છે અને આનંદની લાગણી અનુભવે છે। જય માતાજી। આજ રોજ અમને જણાવતા આનંદ થાય છે કે માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા તેની આજુબાજુના ગામડાઓ કે પછી તાલુકામાં કોઈ પણ ક્ષત્રિય સમાજના બાળકોને પ્રોત્સાહન કરવા માટે આજરોજ અહીં સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એમાં એ ક્ષત્રિય સમાજના બધા જ બાળકોને એ પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમજ આગળ પણ ક્ષત્રિય સમાજના બધા જ છોકરાઓ કે પછી ક્ષત્રિય સમાજ એ આખો આગળ વધવા માંગે તે માટે આજે શિક્ષણનું જે એક મંચ ગણી શકાય એમ આ સન્માન સમારંભ યોજીને
આગળ પણ ક્ષત્રિય સમાજના આખો સમાજ, એના છોકરાઓ કે વડીલો કે આખો સમાજ છે એ જાગૃત થાય અને આગળ જઈને ગુજરાત તેમજ આખા દેશમાં એ રાજપૂત ક્ષત્રિય સમાજનું નામ રોશન થાય એવી આશા સાથે આજરોજ આ કાર્યક્રમ એ ખૂબ જ ધન્યતાથી પૂર્ણ થયો છે. અને આ કાર્યક્રમમાં મહાન ઉપસ્થિતિ એવા શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા બાપુ તેમજ પાંદરોના એવા હરિસિંહ સોઢા બાપુએ મુખ્ય ઉપસ્થિતિ અહીંયા આપી હતી. તેમજ આગળ પણ રાજપૂત સમાજના છોકરાઓ મહેનત કરીને પોતાના સમાજનું નામ આગળ વધારે એવી આશા રાખીએ છીએ અને આગળ પણ આવા કાર્યક્રમ થતા રહે એની ખાતરી આપીએ છીએ. જય માતાજી. જય માતાજી. આજ રોજ માંડવી શહેર અને માંડવી તાલુકા ક્ષત્રિય સભા દ્વારા આજે સરસ્વતી સન્માન ધોરણ 6 થી વિશિષ્ટ સન્માન સુધીના બધા ધોરણોના બાળકોને અમે આજે સન્માનિત કર્યા છે. ત્યારે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કે અમારા સમાજના પહેલાં જે હતું ત્યારે દીકરીઓને ભણાવવામાં પણ એ લોકો આગળ નહોતા માનતા, ત્યારે આજના જે માતા પિતાઓ છે એ બાળકોને સરસ રીતે ભણાવે છે. બધા બાળકોને બહુ જ સારા ગુણ સાથે એ લોકોને અમે આજે સન્માનિત કર્યા છે. અને દીકરી બાવ જે MBBS, PTC, BEd શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધે છે તો એ ખૂબ જ સારી બાબત છે. અને દીકરાઓ પણ આજે ડૉક્ટર, એન્જિનિયર તેમજ અલગ અલગ ડિગ્રીઓ લે છે તો ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને આજનો અમારો જે આ કાર્યક્રમ હતો એ ખૂબ જ સારો રહ્યો અને વિરેન્દ્રસિંહ બાપુ, હરિસિંહ સોઢા એ લોકોનો પ્રોત્સાહન તેમજ એ લોકોનો સાથ સહકાર પણ ખૂબ જ સારો રહ્યો. અને માતા પિતાઓને આજે હું એક અપીલ કરીશ કે દીકરીઓને હજુ પણ વધારે ભણાવે, કેમ કે દીકરાઓને પણ આપણે ભણાવવા જોઈએ. દીકરીઓ છે 2 કુળ તારે છે અને એ લોકોનો આપણે જે પિયરમાં પણ હોય છે ત્યાંનું નામ પણ રોશન થાય છે અને સાસરામાં પણ નામ રોશન કરે છે. તો હું આજના દિવસે એ જ કહીશ કે તમે દીકરીઓને વધુને વધુ ભણાવો. અને એવી અપેક્ષા સાથે હું નથી માનતી કે તમે નોકરી કરો, પરંતુ એ જો શિક્ષિત હશે તો એ જ્યાં પણ પરણીને જશે એમના દીકરાઓને અને સાસરાઓમાં પણ એ લોકોનું નામ રોશન કરશે અને એ લોકોમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકશે. તો હું મારું જ ઉદાહરણ આપું છું કે અમે પણ આજથી 20 વર્ષ પહેલાં મારા પિતાએ પણ અમે સામાન્ય કુટુંબમાંથી જ આવતા હતા. એમણે મને ભણાવ્યા અને મેં PTC કર્યું અને એના પછી હું શિક્ષક છું. અને મારા પતિ છે કે એમણે મેરેજ પછી પણ મને ભણાવવા માટેની છૂટ આપી અને મેં BA MA કમ્પ્લીટ કર્યું છે અને હજી પણ મને પ્રોત્સાહિત કરે છે કે તમે BEd અથવા PhD કરી લો. એટલે બહુ સરસ છે કે હું મારું ઉદાહરણ લઈને જ આવું છું કે સાવ સામાન્ય પરિવારમાંથી હતી છતાં પણ શિક્ષિત હોવાના કારણે આજે મારા 2 બાળકો છે એમને પણ ભણાવીને હું આગળ એનું શિક્ષણ આપી શકું છું. આ મારો બાળક છે એ MBBS કરે છે. એટલે આવી રીતે હું ઉદાહરણ આપું છું દરેકને, માતા પિતાઓને, કે તમે દીકરીઓને ભણાવો તો 2 કુળ તારશે. જય માતાજી.